નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત બજેટ 2021 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. બજેટ 2021 કોરોના કાળની શરૂઆત થઈ હતી ત્યારથી પૂર્ણ થયો અને તેમાં પણ કોરોના વેક્સિન જે કારગત નીવડી હતી ભારત સરકાર માટે, અને તેની સાથે એક બાજુ ભારતીય અર્થવ્યવસ્થા તો ડામાડોળ થઈ હતી, પરંતુ તેની સાથે આ બજેટ 2021 બહાર પાડવામાં આવ્યું છે તે કેટલું કારગત નીવડે છે. ભારતીય અર્થવ્યવસ્થાની વાત કરીએ, ભારતીય અર્થવ્યવસ્થામાં આ બજેટ 2021 વેક્સિન સ્વરૂપ સાબિત થશે કે કેમ, તેને લઈને પણ જે રીતે ઘણા બધા સવાલ હોય છે. અને તેની સાથે જે રીતે સૌથી મોટો પ્રશ્ન અત્યારે એ જ હોય છે કે જ્યારે સામાન્ય માનવીની વાત કરીએ, સામાન્ય માનવીને અત્યારે આ કયા જે ફાયદાકારક થશે કે પછી નુકસાનકારક થશે, તેને લઈને પણ જે રીતે ઘણા બધા સવાલો હોય છે. તેની સાથે આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પૂજાબેન ઠક્કર, કે જેઓ સેબીના રજિસ્ટર છે, અને તેની સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ છે. તેમની સાથે હિતેશભાઈ પોચી, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે, સાથે સુરેન્દ્રભાઈ શાહ, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આશીષભાઈ જોશી, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને સાથે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે, અને સંદીપભાઈ શેઠ, કે જેઓ ક્રેડાઈના ચેરમેન છે ગુજરાતના. તેમની સાથે પ્રશાંતભાઈ ગઢવી, કે જેઓ પોલિટિકલ એનાલિસ્ટ છે, હેમાંગભાઈ રાવલ, કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને મયુરભાઈ મોડા, કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જી, આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પૂજાબેન, સૌથી પહેલા પ્રશ્ન હું આપને એ પૂછવા માંગીશ કે જ્યારે બજેટ 2021ને લઈને આપણે ચર્ચા વિચારણા કરતા હોઈએ છીએ, ક્યાંક ફાયદો દરેક લોકો જોતા હોય છે કે કોમન મેનને કેવા પ્રમાણે ફાયદો રહેશે. તેની સાથે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની દ્રષ્ટિએ તમે બજેટ 2021ને કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે તમે હમણાં કીધું કે આ બજેટ વેક્સિન તરીકે કામ લાગશે કે કેમ, તો હું ત્યાંથી શરૂઆત ખાસ કરીશ કે કોઈ પણ પ્રોબ્લેમ આવે, જે રીતે મહામારીનો ઇસ્યુ આવ્યો છે, તો કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એ એની તકલીફની સાથે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી લઈને આવે છે. એ જ વસ્તુ હું બજેટને આપણી ઇકોનોમીની દ્રષ્ટિએ કહું કે સ્ટોક માર્કેટની દ્રષ્ટિએ કહું, એ એક ઓપોર્ચ્યુનિટી 100% છે. જે રીતે ચાઇનાથી અત્યારે ઘણી બધી કંપનીઓ શિફ્ટ થઈ રહી છે, ઘણા બધા બિઝનેસ શિફ્ટ થઈ રહ્યા છે, તો ઇન્ડિયા અત્યારે એ લોકોને માટે લેન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ એફડીઆઈનું લિમિટ જે રીતે બજેટમાં વધારી છે ગવર્મેન્ટે બજેટમાં, એ પ્રમાણે માર્કેટમાં રૂપિયો આવશે, એ સ્ટોક માર્કેટમાં પણ રૂપિયા આવશે અને એકચ્યુઅલ ઇકોનોમીમાં પણ એ રૂપિયો આવશે, અને એ જે રીતે તરલતા રૂપિયાની થશે, માર્કેટ 100% એની અર્થવ્યવસ્થાની સ્પીડ પકડશે. જે બિલકુલ, એક બાજુ જ્યારે માર્કેટની વાત કરીએ તો માર્કેટ એક બાજુ જ્યારે તરલતાની દ્રષ્ટિએ આગળ વધશે તેવી પણ વાતો જે સામે આવી રહી છે. તેની સાથે વાત કરીએ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની, પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે રીતે ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ તો હતી, અને તેની સાથે આશીષભાઈ આપને પ્રશ્ન કે જ્યારે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની વાત કરીએ, તેમના દ્વારા જે ઘણી બધી આશા અને અપેક્ષાઓ તો જોવા મળતી હતી, આ બજેટ એ મધ્યમ વર્ગ માટે અત્યારે કેવું સાબિત થઈ રહ્યું છે, સાથે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સની જે આશાઓ અને અપેક્ષાઓ હતી તેને પુરવાર સાબિત થઈ શકે કે નહીં? તમારા બે પ્રશ્નમાં પહેલો પ્રશ્ન એ હતો કે જે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સે જે રજૂઆત કરી હતી તેના ઘણા બધા મુદ્દા આડકતરી રીતના સરકારે ધ્યાને લીધેલા છે, પરંતુ જે મુખ્ય બે મુદ્દા હતા મેં આપને કીધું આ કે મૂડી ખર્ચા જે તે એ એમણે વધારે લાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને બજારમાં તરલતા વધે. બીજો પ્રશ્ન આપનો એ હતો કે મધ્યમ વર્ગ ઉપર શી અસર થઈ. ઇટ ઇઝ ટુ અર્લી ટુ મેક અ કોમેન્ટ ઓન દેટ. હજી બજેટ રજૂ થયું છે, પરંતુ જે સ્લેબ નથી વધાર્યા, મારા મિત્રોએ પણ વાત કરી કે ભાઈ ઇન્કમ ટેક્સમાં સ્લેબ નથી વધારાયા, પરંતુ આપણે એ વસ્તુ વિચારવું જોઈએ. ભાઈ ગઢવીભાઈએ કહ્યું કે ₹1 ક્યાંથી આવે છે અને ક્યાંથી જાય છે. હવે ₹1ની આવક ભારત સરકારને છે, તો એમાંથી માત્ર ને માત્ર 7 જ પૈસા ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરા પેટે સરકારને થાય છે. જે દેશમાં 136 કરોડની વસ્તી છે, જેની અંદર માત્ર ને માત્ર 7-7.25 કરોડ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, એમાંથી 3 કરોડ જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરે છે એ લોકોનું રિટર્ન નીલ હોય છે અથવા તો નુકસાનવાળું હોય છે, જેના થકી સરકારને કોઈ જ આવક નથી થતી. તો રહ્યા 3.5 કરોડ, એમાં પણ હાઈ નેટ વર્થવાળા એટલે કે જે 50 લાખ ઉપર ટેક્સ ભરનારા છે, એ તો હાર્ડલી 10 લાખ માંડ લોકો છે. એ સંજોગોમાં આપણે ઇન્કમ ટેક્સમાં સરકાર માની લો કે સ્લેબ વધારત તો પણ ઝાઝી અસર સરકાર ઉપર ના પડત, તો સરકારે કરવા જેવું હતું. કારણ કે મધ્યમ વર્ગના લોકોને માટે જે બચત જે છે, ભાઈએ પણ કહ્યું કે જે મારા કલીગ સુરેન્દ્રભાઈએ કે વર્ષ 2015માં જે લિમિટ કરી હતી 2.5 લાખની, અત્યાર સુધી નથી કરી. ફુગાવાના દરને પણ ધ્યાનમાં લેવો જોઈએ, વધતા જતા મોંઘવારીને પણ ધ્યાનમાં લેતા જો એ વધારેલું હોય તો ચોક્કસ મધ્યમ વર્ગ ઉપર એક અસર થાય, એ લોકોની બચત પણ વધે અને સાથે સાથે એમનું જીવન ધોરણ પણ સુધરી શકે એવું ચોક્કસ હું માનું છું. જે બિલકુલ, એક બાજુ જ્યારે આપણે મધ્યમ વર્ગની વાત કરીએ તો
મધ્યમ વર્ગ માટે ક્યાંક આ ફાયદાકારક સાબિત થશે કે નહીં તેને લઈને પણ જે રીતે સવાલ તો હોય છે. તેની સાથે જે રીતે સુરેન્દ્રભાઈ સવાલ એ થતો હોય છે કે આ વખતે જ્યારે ટેક્સેશનની વાત કરીએ, ટેક્સેશનમાં ક્યાંક ફેરફાર તો કરવામાં આવ્યા નથી અને તેની સાથે જ્યારે વાત કરીએ 75 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન માટે આઈટી રિટર્ન ભરવું પણ જરૂરી નથી તેવી પણ વાત સામે આવી છે. 10 કરોડ સુધીના ટર્નઓવર સુધીના ટેક્સ ઓડિટની પણ જરૂર નથી. પહેલાં જે લિમિટ હતી એ 5 કરોડ સુધીની હતી. ટેક્સેશનમાં જે પણ ફેરબદલ કરવામાં આવી છે તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ટેક્સેશનમાં જે આપણી જે દર વર્ષની અપેક્ષા છે કે એમાં ફેરબદલ થવી જ જોઈએ, એકચ્યુઅલી એ આપણી અપેક્ષા હવે વધુ પડતી છે. પહેલાં બરાબર હતી એક તબક્કે આપણા દેશમાં, અને મને યાદ છે ત્યાં સુધી 1977 કે 76માં યશવંતરાવ ચૌહાણ જ્યારે FM હતા, ફાઇનાન્સ મિનિસ્ટર હતા, ત્યારે ઇન્કમટેક્સનો સ્લેબ 97% હતો. હવે અત્યારે 30% છે, જે વર્લ્ડના લગભગ બધા ડેવલપ્ડ અને અંડર ડેવલપ કન્ટ્રીઓની કમ્પેરિઝનમાં આપણો વન ઓફ ધ એટ પેરિટી છે અથવા તો ઘણો નીચો છે. તો એ તબક્કે ટેક્સના સ્લેબમાં ફેરફાર થવો એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વની વસ્તુ નથી. ઓકે, હા, મેં જેમ પહેલાં પણ કીધું હતું એમ અત્યારે પણ કહું છું કે જેમ ફુગાવાના હિસાબે જેમ રૂપિયો ઘસાતો જાય છે એમ બેઝિક એક્ઝમ્પશન લિમિટ વધતી જવી જોઈએ, ઇન્વેસ્ટમેન્ટ માટેના ફિગર્સ વધતા જવા જોઈએ, જેથી કરીને નાના લોકોને જેમને ટેક્સ જે ભરવો પડે છે એ રકમ ઓછી થાય. આજે મારી આવક સપોઝ કે 2015માં 2.5 લાખ રૂપિયા હતી તો મારે 2.5 લાખ રૂપિયા પર ટેક્સ નહોતો ભરવાનો થતો. આજે છેલ્લા 5 વર્ષનો એવરેજ આપણે 5%નો આપણે ફુગાવાનો રેટ લઈને પકડીએ અને આજે સપોઝ કે એ 2,50,000ની આવક મારી સપોઝ કે 3 લાખની થઈ છે, તો 3 લાખ પર જે મારે ઇન્કમટેક્સ ભરવો પડે છે ખરેખર ન ભરવાનો આવવો જોઈએ, કારણ કે મારી રિયલ ઇન્કમ નથી વધતી. જે ઇન્કમ વધી છે નોશનલ ઇન્કમ વધી છે. તો રિયલ ઇન્કમ સાથે એને લિંક કરવી જોઈએ, જે રીતે કેપિટલ ગેઇનમાં એ લોકો ઇન્ડેક્સેશન વર્ષો પહેલા જેમ થયેલું છે એ રીતે. સરકારને આઈડિયા નથી એવું નથી, ઇન્ડેક્સેશનનો આઈડિયા છે, પણ ઇન્ડેક્સેશનનો યુઝ દરેક જગ્યાએ થવો જોઈએ ત્યાં નથી થતો. જી બિલકુલ. બીજું તમે જેમ કીધું કે 75 વર્ષની ઉપરના સિનિયર સિટીઝને ટેક્સ રિટર્ન ન ભરવું જોઈએ, ખરેખર 75 વર્ષની વ્યક્તિએ રિટર્ન ફાઇલ કરવા માટે ચાર્ટ એકાઉન્ટની ઓફિસમાં કે ટેક્સ કન્સલ્ટન્ટની ઓફિસમાં જવું પડે. બિલકુલ. એ વસ્તુઓ બધી બંધ થઈ છે, ખરેખર સારી વસ્તુ છે. જે લોકોને ઇન્કમમાં ઇન્ટરેસ્ટ અને પેન્શનની આવક છે એમના માટે જ છે, અને એ લોકો માટે સપોઝ કે TDS કપાતો હશે તો એ લોકોનો ટેક્સ સ્લેબ ખરેખર રિયલ ટેક્સ સ્લેબ ઘણો વધારે હશે, એટલે TDS ની રકમ છે એ ઓછી હશે, એટલે એ રિટર્ન નહીં ભરે તો એમને ફાયદો જ થવાનો છે, એમને નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. એટલે એ એક રિયલી વેલકમ સ્ટેપ છે. હવે બીજી વસ્તુઓ જે આવી છે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી GSTમાં પણ ઘણા ફેરફાર કર્યા છે, એ બધા વેલકમ સ્ટેપ છે. 5 કરોડનું ઓડિટની લિમિટ 10 કરોડ કરવામાં આવી છે, એ પણ સારી વસ્તુ છે, કારણ કે નાના વેપારીઓ કે જેમનું આજે 5 કરોડનું 10 કરોડ ટર્નઓવર થાય છે તો એ લોકોને ટેક્સમાંની ઝંઝટમાંથી બહાર નીકળી જવું પડશે. પરંતુ એવું નથી કે સરકારે ટેક્સની ઓડિટની લિમિટ કાયમ માટે બધા માટે ફ્રી કરી દીધી છે. જે લોકો સેક્શન 44 ADમાં ઇન્કમટેક્સના જે 8%ને એસ્ટિમેટેડ ઇન્કમ નહીં બતાવે એ લોકોએ ઓડિટ કરવું કમ્પલસરી રહેશે. એટલે સવાલ એ નથી કે ઓડિટની લિમિટ ઘટાડી કે નથી ઘટાડી, પણ અલ્ટિમેટલી સરકારનો ધ્યેય એ છે કે પ્રોસિજરમાંથી લોકોને મુક્ત કરવા, અને જે જેન્યુઇન લોકો જે 8%ની ઉપર અથવા 8%થી વધારે પ્રોફિટ બતાવે છે એ લોકોને ઓડિટમાંથી બહાર કાઢવા. ઓકે, તો એક બાજુ જ્યારે આપણે બજેટની વાત કરીએ તો બજેટમાં તો જે રીતે ઘણા બધા જે અલગ અલગ જે વસ્તુઓ તો જોવા મળી હતી, પરંતુ તેની સાથે હું હેમાંગભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે એક બાજુ આત્મનિર્ભર ભારતને લઈને જે સરકાર દ્વારા ઘણી બધી જે યોજનાઓ તો જાહેર કરવામાં આવતી હોય છે, સવાલ એ થતો હોય છે કે સૌથી પહેલી જે શરૂઆત હેમાંગભાઈ આત્મનિર્ભર ભારતની માટે આત્મનિર્ભર બજેટ જે બહાર પાડવામાં આવ્યું હતું, અને એમ કહેવામાં આવ્યું હોય છે કે ના ભારતને તરાલ આત્મનિર્ભર બનાવવા માટે આ બજેટને જે શરૂઆત કરવામાં આવી છે, આત્મનિર્ભર ભારતનું આ બજેટ છે, કેવી રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ તો આત્મનિર્ભરની વાત છે એ ગાંધીજીએ સ્વદેશીની વાત કરી હતી. એ સ્વદેશીની વાત અને આત્મનિર્ભરની વાત એક જ છે, એટલે આત્મનિર્ભરની વાત કોઈ નવી વાત નથી. અહીંયા બધા મારા પેનલિસ્ટ મિત્રો, બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બધા બહુ જ મહાન અને મોટા વ્યક્તિઓ છે. મારે એટલી વિનંતી કરવી છે કે આ જે આખું બજેટ જે છે એ બજેટને તમે જે પણ અહીંયા મિત્રો છે એ શેર બજારની ગ્રોથ જે છે એના ઉપર જુએ છે કે બજેટ હકીકતમાં જે આખા દેશનું ગ્રોથ એન્જિન છે, દેશનો GDP જે છે એ કૃષિ ઉપર આધારિત છે, કૃષિની શું હાલત થઈ છે એની વાત કરે, અને સાથે સાથે કૃષિની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર મકાનોના ભાવ ઓછા કરવા માટે થઈને કોઈ પણ પ્રકારના એવા મોટા વસ્તુઓ જે મોટા અપેક્ષાઓ હતી એવી કોઈ અપેક્ષાઓ કરવામાં નથી આવી. વાત કરે મહિલાઓની વાત કરીએ, એકવાર હું ફરીથી અહીંયા કહું કે હું એટલો બધો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
નથી, પણ જે ભાઈએ વાત કરી કે 75 વર્ષથી ઉપરના માટે થઈને ટેક્સ એટલે કે એમને ઇન્કમ ટેક્સ રિટર્ન નહીં ભરવું પડે, પરંતુ જ્યારે એમની વ્યાજની આવક 50,000થી વધી જશે ત્યારે એમને કમ્પલસરી એ TDSને રિફંડ કરવા માટે, બધા લોકો પેન્શનર નથી, કેટલાક લોકોએ એમની જિંદગીની મૂડી બચાવેલી છે અને એને ફિક્સ ડિપોઝિટમાં મૂકેલી છે, તો એને રિટર્ન લેવા માટે પણ મોટા ભાગના વડીલોએ ટેક્સ એટલે ટેક્સનું ઇન્કમ ટેક્સનું રિટર્ન કમ્પલસરી ભરવું પડશે એવું મારું માનવું છે. વાત કરીએ છીએ સબસિડીની, મારા મિત્ર હિતેશભાઈએ કીધું કે ગેસ અમે મહિલાઓને મફત આપ્યો, ઉજ્જવલા યોજનામાં પહેલો બાટલો જ મફત આપવામાં આવે છે, ત્યારબાદ કોઈ પણ બાટલો મફત આપવામાં નથી આવતો. એટલે ગેસની અંદર જે ગેસની ઓરિજિનલ સબસિડી હતી કે જે મધ્યમ વર્ગને મળતી હતી એ 200 રૂપિયા જેવી સબસિડી છે, એ સંપૂર્ણપણે નાબૂદ કરી દેવામાં આવી છે. અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયા સૌથી મહત્વની વાત, પેટ્રોલ અને ડીઝલ ઉપર જે સેસ નખાયો છે એની પણ ચર્ચા ખાસ કરવી પડે. એ પણ છેલ્લે આમ આદમીને એટલે કે સામાન્ય જનતાને જ ભાગે આવવાનું છે. ખાસ કરીને જ્યાં સુધી ઇકોનોમીની અંદર પૈસા જ્યાં સુધી બજારમાં નાખવામાં નહીં આવે, અત્યારે જે કંઈ પણ પૈસા છે એમણે એવું કીધું કે જાણે 2014 પછી જ બધું ચાલુ થઈ ગયું. મને પ્રશાંતભાઈએ એક વસ્તુ બહુ સારી કીધી કે જૂના બજેટનો પણ રિવ્યૂ કરવો જોઈએ. 2015ની અંદર આવેલા બજેટની અંદર 100 સ્માર્ટ સિટીની વાત હતી, એનું શું થઈ ગયું? ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો 250 કરોડ રૂપિયા ગુજરાત સરકારે શ્રમિકોને આપવાની વાત હતી, એમાંથી માત્ર 92.5 કરોડ જ આપી શક્યા છે. એટલે આ બધા પૈસા જે છે બિલકુલ જે નિર્મલા સીતારામજીએ જે અત્યારે બજેટ જે પેપરલેસ આપ્યું, એ પેપરલેસ કરવામાં પણ NIC નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટરનો ફાળો છે, જેની સ્થાપના 1972માં થઈ હતી કોંગ્રેસ કાળમાં. એટલે કે અત્યારે તો એવું કંઈ દેખાઈ રહ્યું છે અહીંયા ભારતીય જનતા પક્ષના પ્રવક્તા દ્વારા કે 2014 પછી જ સૂર્યનો ઉદય થયો, એ પહેલા ભારત દેશની અંદર સૂર્યનો ઉદય જ નહોતો થયો. ઓકે. એક બાજુ જે રીતે વિપક્ષની વાત કરીએ, વિપક્ષે જે રીતે સવાલ તો ઘણા બધા કર્યા, અને તેની સાથે જ્યારે આપણે પેટ્રોલ અને ડીઝલને લઈને જે રીતે આપણે વાતો કરીશું અને તેની સાથે તેના અનુલક્ષીને પણ જે રીતે ઘણી બધી જે આપણે ચર્ચા વિચારણા તો કરતા જઈએ છીએ, અને તેની સાથે હિતેશભાઈ આ પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે એક બાજુ જે રીતે વિપક્ષે એમ કહ્યું કે આ માત્ર વાત જ છે, આત્મનિર્ભર બજેટ એ એક ખાલી વાત જ કહેવામાં આવી છે, આમાં કોઈ પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી નથી. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મારા મિત્ર હેમંતભાઈએ કીધું કે સૂર્યનો ઉદય, ચોક્કસ સૂર્યનો ઉદય થતો હતો, પણ કોંગ્રેસનું જે કાળું વાદળ એક છવાઈ ગયું ને દેશ ઉપર, એને જતાં બહુ સમય લાગી ગયો. અને એ વાદળ કાઢવા માટે નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા કહ્યું કે ખાડા એટલા બધા ખુદ્યા છે કે પૂરતા અમને સમય લાગશે. સવાલ એ કે છે કે સ્માર્ટ સિટીની ડેવલપમેન્ટ જે રીતે હરણફાળ થયો છે આજે ગુજરાતની અંદર, કે તમે મોટાભાગની જગ્યાએ તમે જુઓ તો આજે ગુજરાતની તમામ કોર્પોરેશનોના લોકો, મતદારો એ ખૂબે ને ખૂબે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન વર્ષોથી આવી અને જીતે છે. સ્માર્ટ સિટીમાં આજે રિવરફ્રન્ટ હોય, કાંકરિયા લેક હોય, આજે દરેક વસ્તુ તમે ગણાવો કે ભાઈ આજે ફ્લાયઓવર બ્રિજ બનતા હોય, આ બધું જ અમદાવાદની અંદર લોકો જોઈ રહ્યા છે. અને સ્માર્ટ સિટીની અંદર જે કંઈક આજે રાજકોટની અંદર એમ્સ બનતું હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતું હોય, સુરતની અંદર વિકાસ થતો હોય, બરોડાની અંદર વિકાસ થતો હોય, તો આ બધી જ વસ્તુ લોકોની નજરે જોઈ રહ્યા છે. અને સ્માર્ટ સિટીની જે વ્યાખ્યાઓ છે એવી રીતે દરેક ક્ષેત્રની અંદર ગામડાથી લઈ અને શહેર સુધી કેન્દ્રની સરકાર એ વખતો વખત એની યોજનાઓ મૂકે છે, એ યોજનાઓનો અમલ થતો હોય છે, અને અમલના ભાગરૂપે પ્રધાનમંત્રી ઉપર લોકોને વિશ્વાસ છે. ભારતનું નેતૃત્વ ખાલી ભારત પૂરતું નથી સીમિત રહ્યું. આજે વિશ્વમાં ભારતનો જે ડંકો થયો છે, આજે વિશ્વની અંદર જે રીતે આપણે હરણફાળ કરી છે, એ જ બતાવે છે કે વિકાસના પંથ ઉપર આત્મનિર્ભર ભારતની અંદર સરકાર જે પગલાં રહી છે, અને એનાથી જે રીતે ઉદ્યોગ જગત હોય કે પછી શિક્ષણ ક્ષેત્ર હોય કે મેડિકલ ક્ષેત્ર હોય, કોવિડમાં ચોક્કસ કોવિડની અંદર આપણને નહીં, દરેક કન્ટ્રીને એક નવું કંઈક વસ્તુ શીખવા મળી છે. અને તેથી કરીને સરકારે આ વખતે હેલ્થ ગ્રાઉન્ડ ઉપર મેડિકલ સેન્ટરો ઊભા કરવા માટે, રિસર્ચ કરવા માટે આ તમામ ક્ષેત્ર એને બજેટ ફાળવ્યું છે. અને એની અંદર આગળ આવે એવું સરકારને આપણે બધા પણ ઈચ્છીએ છીએ. અને સરકારનો જે ભાગ છે એ સરકાર પ્રયત્ન એવા કરી રહી છે
કે ભાઈ લોકોને છે જે સરકારની ફાયદાઓ એટલે કે એની જે સ્કીમો છે એ લોકો સુધી કેવી રીતે પહોંચે, ડાયરેક્ટ કેવી રીતે પહોંચે, અને એ આ સરકારે કરી બતાવ્યું. જી બિલકુલ. એક બાજુ જ્યારે સરકારની વાત કરીએ તો સરકાર દ્વારા તો જે બજેટમાં મહત્વની જે જોગવાઈઓ તો કરવામાં આવી છે, પરંતુ તેની સાથે જે રીતે આપણી સાથે જે રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરભાઈ પણ જોડાઈ ગયા છે, અને મયુરભાઈને જે રીતે હવે આપણે પૂછીશું, કારણ કે આત્મનિર્ભર ભારતને લઈને એક બાજુ જ્યારે વિપક્ષ તો એમ કહી રહ્યું છે કે ક્યાં માત્ર જે રીતે વાત જ કરવામાં આવી છે, કોઈ પણ તેમાં ફાયદા કે નુકસાન જોવામાં આવ્યા નથી, પરંતુ તેની સાથે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે સીઝની વાત કરવામાં આવે પેટ્રોલ અને ડીઝલના, બીજી બાજુ જે રીતે ફાર્મ સીઝની પણ વાત કરવામાં આવે તો તેને લઈને અત્યારે હાલ કઈ રીતે મહત્વની જે જોગવાઈ કરવામાં આવી છે. મયુરભાઈ, આત્મનિર્ભર ભારતની સૌથી પહેલાં તો તમે શું કહેશો, કારણ કે આત્મનિર્ભર ભારતનું એક આ બજેટ જે સૌથી પહેલું જાહેર કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે, કઈ રીતે જોશો? હવે આત્મનિર્ભર ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે એવું ગવર્મેન્ટ કહી રહી છે, પહેલું બજેટ. પણ એ લોકો એવું કહેતા હતા કે આની પહેલાં જ્યારે પ્રધાનમંત્રી બજેટ સેશનમાં આવ્યા ઇકોનોમિક સર્વે પહેલાં, ત્યારે એમણે કીધેલું કે નિર્મલાબેને આની પહેલાં 4 મિની બજેટ રજૂ કરેલા આત્મનિર્ભરના, અને એ શ્રેણીમાં જ આ બજેટ હશે. હવે આત્મનિર્ભર બજેટ ખરેખર એ લોકોએ 20,000 કરોડનું જાહેર કર્યું, પરંતુ તમે જો બજેટને ડિટેલમાં એનાલિસિસ કરો, એ જે તે 4 મિની બજેટ એમણે જાહેર કર્યા, તો એમાં કોઈ પણ ડાયરેક્ટ બેનિફિટ મળે કોઈ પણ ઉદ્યોગોને કે કોઈ પણ લોકોને પર્સનલી, એવું કશું એમણે જાહેર જ નથી કર્યું. એમણે એમાં એવી વાતો કરી છે કે રિફંડના પૈસા અમે આપ્યા, તો લોકોના ઇન્કમટેક્સના રિફંડના પૈસા તમે એમને પાછા આપ્યા, તો એ તમે એમને શું બેનિફિટ કરાયો? એમણે કીધું કે અમે TDSનો રેટ કટ કર્યો અને થોડા TDSમાં ટાઈમ લિમિટ વધારી, એમાં 50,000 એડ કરી દીધા, 50,000 કરોડ. તો એ કઈ રીતના તમે એને કઈ રીતના કન્સિડર કરો? તો એ લોકોએ આખું આંકડાની માયાજાળ જ રજૂ કરી છે આત્મનિર્ભર બજેટ તરીકે. એકચ્યુઅલી તમે ઓરિજિનલી આંકડાની માયાજાળ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સિવાય ફાઇનાન્સ મિનિસ્ટર કશું કરી રહ્યા નથી. ફાઇનાન્સ મિનિસ્ટરનો એઇમ એવો છે કે ખરાબ છે એવું નથી કહી રહ્યો, પરંતુ ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ ઉપર કશું જ આવી રહ્યું નથી. ખાલી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થયા પછી એ વસ્તુ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થાય એવું કશું થઈ શકતું જ નથી. તમે અત્યારે માની લો કે ફેસલેસ અપીલ અને ફેસલેસ એસેસમેન્ટ એ લોકોએ બહાર પાડી સ્કીમ, પણ પ્રેક્ટિકલી તમે જુઓ તો ખરેખર ત્યાં કોઈ પ્લેટફોર્મ તૈયાર નથી. તમે ઇન્કમટેક્સમાં જઈને આવો રૂબરૂ, તો એ લોકો કહે છે કે સરકાર ફેસલેસ કરી રહી છે, તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ અહીંયા આવવું નહીં, પરંતુ ઓનલાઈન કોઈ સિસ્ટમ હજી અવેલેબલ નથી, કોઈ એ લોકોના એલોકેશન નથી થયા વોર્ડના. પ્રેક્ટિકલ ડિફિકલ્ટી જોતા જ નથી નિર્મલાબેન. પ્રેક્ટિકલી પોસિબલ જે વસ્તુ હોય એ તમારે એનું પહેલાં ડિઝાસ્ટર રિકવરી અને એનું બેકઅપ તૈયાર કર્યા પહેલાં ડાયરેક્ટ ઇમ્પ્લિમેશન સરકાર પ્રજા પર કરી દે, અખતરા કરે છે એવી વસ્તુ છે. હવે ફરીથી એમણે ફેસલેસ અપીલ અને અસેસમેન્ટની ઉપર ફેસલેસ ITAT લાવ્યા, તો હજી ITATની એ લોકોએ જાહેરાત કરી દીધી બરાબર, પરંતુ એની પાછળ જે જરૂરિયાત હોય એવું કશું પ્લેટફોર્મ તૈયાર કર્યું નથી. પછી એ લોકોએ અત્યારે એક નવી સ્કીમ અત્યારે જાહેર કરી છે, DRC, ડિસ્પોઝ રિઝોલ્યુશન કમિટી, ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી. તો હવે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી એ લોકોએ આજે જાહેર કરી બરાબર. એ કમિટી હજી આવી નથી અમલમાં, અને એ લોકોએ સેટલમેન્ટ કમિશન એબોલિશ કરી દીધું. તો હવે જે વચ્ચેના જે છે કેસ લટકેલા, એનું સોલ્યુશન ક્યાં થશે? એ લોકોએ લખ્યું છે કે ઇન્ટ્રીમ કમિટી નિમશે અને એ લોકોનું રિઝોલ્યુશન લાવશે, પરંતુ તમે સ્પેસિફિક કંઈ સેટલ કર્યા વિના પ્રજા ઉપર શું કામ ડાયરેક્ટ અખતરા કરી રહ્યા છો? પ્રજા કંઈ નવરી છે કમ્પ્લાયન્સ કરવા માટે? તમે એક બાજુ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કરવાનું કહો છો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાતે 10 વાગે ઓફિસ બંધ કરી દેવાની હોય ગુજરાતમાં, અને તમે રિટર્નની ડેટ વધારતા નથી, GST ઓડિટની રિટર્નની ડેટ વધારતા નથી, અને ત્યાં બેઠા બેઠા વાતો કરો છો ખાલી. એટલે પ્રેક્ટિકલી તમે જોશો તો પ્રેક્ટિકલી કશું જ એ લોકોએ ખાલી જાહેરાતો કરી છે. હવે ટેક્સ ઓડિટની લિમિટ તમે જુઓ તો ટેક્સ ઓડિટમાં એ લોકોએ જાહેરાત કરી છે કે 5 કરોડની લિમિટ અમે 10 કરોડ કરી આપી, પરંતુ તમે જો ડિટેલમાં વાંચશો તો તમારો 95% વેપાર ડિજિટલી થવો જોઈએ. 5%થી વધારે જો કેશમાં વેપાર થયો કે ખર્ચા થયા તો તમને લિમિટ લાગુ પડશે નહીં. એટલે જેથી કરીને આ બધી એક જગલરી જાહેર કરી છે. તમે આને જો ડિટેલમાં એનાલિસિસ કરો ને તો આત્મનિર્ભર બજેટને બદલે આ એક જગલરી છે. વાત કરીએ તો ક્યાંક હજુ પણ સરકારે વિચારવું જોઈએ તેવું લાગતું હતું, ને ત્યારબાદ જે રીતે ઇમ્પ્લિમેન્ટેશનની જે વાત છે,
સૌથી પહેલાં યોજનાની તો વાત કરવામાં આવતી હોય છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થાય છે તેને લઈને પણ જે રીતે મહત્વની ક્યાંક કામગીરી કરવી જોઈએ તેવું પણ લાગી રહ્યું છે. સાથે સંદીપભાઈ, જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે રીતે સવાલ એ પણ થતો હોય છે કે ઘણી બધી જે યોજનાની જાહેર કરવામાં આવે, ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની પણ ક્યાંક જરૂરિયાત છે, 20,000 કરોડ રૂપિયા જે એની પર ખર્ચવામાં આવશે તે પણ વાત કરવામાં આવશે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને પણ વાત કરવામાં આવી છે કે તેમાં પણ આપણે મોનેટાઇઝ કરાવવું એ પણ જરૂરી છે. કઈ રીતે જોઈ રહ્યા છો તમે તેને? માર્કેટમાં આ બજેટમાં આપણે જોઈએ તો ગયા વર્ષના પેન્ડેમિકમાંથી બહાર નીકળવા માટે માર્કેટમાં તરલતા લાવવા માટે, ફંડ્સ લાવવા માટેનો સૌથી મોટા પ્રાવધાન કરવામાં આવ્યા છે. એફડીઆઈ ને વધારે પ્રમોટ કરવામાં આવી છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને આ બધા દ્વારા વધારે તરલતા માર્કેટમાં આવે અને લોકોનું સ્પેન્ડિંગ કેપેસિટી વધે અને લોકોના હાથમાં પૈસો આવે તેવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને તેના દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને વધારે મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ આપણે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી જેમ આપણે સુરેન્દ્રભાઈએ વાત કરી એ પ્રમાણે કે ઇન્ફ્લેશનની વાત કરીએ અને છેલ્લા 5 વર્ષમાં જે રીતે ઇન્ફ્લેશનના 5% એડ કરીએ એવું જો વિચારવામાં આવે તો એની જગ્યાએ છેલ્લા 5 વર્ષમાં કદાચ મકાનોના ભાવ વધ્યા નથી. એટલે કે કમ્પેરેટિવ અત્યારે મકાનોના ભાવ ઓછા છે, હાઉસિંગ લોન ઓછા દરે મળી રહી છે. એવા સમયે લોકોની બાઇંગ કેપેસિટી વધે તો રિયલ એસ્ટેટ સેક્ટરને ઘણો મોટો બૂસ્ટ મળે એવો છે. સાથે સાથે સરકારે સિમેન્ટ અને સ્ટીલની કાર્ટેલને એડ્રેસ કરવાની ખૂબ જરૂર હતી અને જો સ્ટીલ અને સિમેન્ટની કાર્ટેલને બ્રેક કરવામાં આવે અને મોટી ઇન્ડસ્ટ્રીઓ જે લોકો સાથે મળી અને તો ઘણી બધી એફોર્ડેબિલિટી વધે. એક બાજુ એફોર્ડેબલ હાઉસિંગને પ્રમોટ કરવા અને બીજી બાજુ સિમેન્ટ અને સ્ટીલની કાર્ટેલના લીધે ભાવ વધે. જીએસટી કમિટીનો એક ઇસ્યુ છે જે જીએસટી કમિટી કદાચ લેવો જોઈએ, પણ એમાં પણ એક બાજુ એફોર્ડેબલ હાઉસિંગમાં 1% જીએસટી અને 5% જીએસટીની વાત કરીએ અને એની સામે લેબર કોન્ટ્રાક્ટર ઉપર 18% જીએસટી, સ્ટીલ ઉપર 18% જીએસટી અને સિમેન્ટ ઉપર 28% જેટલો વધારે જીએસટી લેવામાં આવે છે. અને જેની ઇનપુટ ક્રેડિટ જ્યારે ના મળતી હોય તેવા સમયે મકાનો સસ્તા કરવાની જગ્યાએ ફરી મોંઘા થતા હોય એવું ફીલ થાય. એટલે સરકારે આ દિશામાં ચોક્કસ વિચારવું જોઈએ અને આમાં આગળ વધવાની જરૂર છે. બિલકુલ. એક બાજુ જ્યારે આપણે વાત કરીએ છીએ અલગ અલગ જે રીતે સેક્ટરની અને તેની સાથે જે રીતે પ્રશાંતભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ. આત્મનિર્ભર ભારતની વાત ઘણા સમયથી જે થઈ રહી છે અને તેમાં પણ જે આ બજેટની જે શરૂઆત હતી તે પણ આત્મનિર્ભર ભારતના જે રીતે શરૂ કરવામાં આવી હતી. શું લાગી રહ્યું છે આ બજેટથી ક્યાંક ભારત હવે આત્મનિર્ભર બની જશે? યજ્ઞ જે દિવસે આપણે એ બજેટ જાહેર કર્યું ને, આત્મનિર્ભર શબ્દનો જન્મ થયો ત્યારે પણ આપણે વાત કરી હતી કે આત્મનિર્ભરની ડેફિનેશનને પહેલાં સમજો. આત્મનિર્ભર એટલે એવું નહીં કે એપલવાળો ઇન્ડિયામાં આવીને એપલના નામે ધંધો કરે અને ભારતને ધંધો મળવા માંડ્યો એટલે એ આત્મનિર્ભર થયું. યજ્ઞ નામની બ્રાન્ડ ભારતમાં ચાલુ કરે અને આખા ભારતમાં યજ્ઞ થાય એને નામ આત્મનિર્ભર કહેવાય. અત્યાર સુધી જે કંઈ થયું છે એ આપણે ફોરેન એફડીઆઈ અથવા તો ફોરેન કંપનીઝે ખાલી પ્રમોટ કરી છે અંદર આવવા માટે. હવે ઓવરઓલ બજેટના એક નાના મોટા કેચ મારા 1-2 સીએ મિત્રો મને જો કદાચ સારી રીતે સમજાવે તો, ગઈ વખતનું બજેટ 30 લાખ કરોડની આસપાસ હતું. એટલે આ બજેટને એની સામે આટલા એક્સપેન્ડિચર કર્યા છે. આજે 34.5 લાખ કરોડ આપ્યું છે. એટલે આજે પર્સન્ટેજ વધ્યો છે. એટલે સરકારને સામે આવક એટલી ક્યાંથી વધવાની છે કે આવક નથી અને બજેટ વધાર્યું છે. એટલે ફિસ્કલ ડેફિસિટ એ જે ગેપ છે સરકાર કેવી રીતે પૂરી કરે, એક એનું બી થોડું હું તો કહું છું એનાલિસિસ સરકાર જ આપે આપણને કે આ પૈસા ક્યાંથી આવશે, આટલા ઉપરના પૈસા. અને જે સરકાર પાસે 100 રૂપિયા આવે છે એનો જે નાનો મોટો બ્રેકઅપ જે છે કે મેક્સિમમ આપણી પાસે જીએસટીની ઇન્કમ છે, કોર્પોરેટ ટેક્સ છે. ઇન્કમ ટેક્સ બહુ જ ઓછો, આશીષભાઈ બહુ સરસ વાત કરી કે 60% લોકો જ ઇન્કમ ટેક્સ પે કરીને આવે છે. તો જે મેક્સિમમ રૂપિયો જ્યાંથી આવે છે એ પૈસા વપરાવાના છે અને કયા ક્ષેત્રમાં કેવી રીતે આપણે વાપરીએ છીએ, યોજનાઓમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એથી વિશેષ ઇઝ ઓફ ડુઈંગ. વેપારી એવું કે મારી ઉઘરાણી પાછી આવી જાય, પ્રોફિટ ઓછો આવશે ચાલશે, ઉઘરાણી સમયસર પાછી આવી જાય મારા માટે મોટો પ્રોફિટ જ છે. તો એ જે કોમ્પ્લેક્સિટી છે એમાં કદાચ ગવર્મેન્ટ ઇકોસિસ્ટમની પણ હોય, એ કોમ્પ્લેક્સિટી કેટલી સિમ્પ્લિફાઈડ થાય છે અને વેપારી વર્ગને ઓછી કનડગત સિસ્ટમની અંદર થાય. જેમ મારા સીએ મિત્ર એમનું ઘણું બધું ફ્રસ્ટ્રેશન બહાર કાઢતા હતા કે ભાઈ આ સિસ્ટમમાં આવું થાય છે, રાતે તકલીફ પડતી હોય છે, સર્વર ડાઉન હોય છે. તો એ કોમ્પ્લેક્સિટી પણ જો સિમ્પ્લિફાઈડ થઈ જાય અને એમની જે પ્રોસેસ સ્મૂથ થાય
એ પણ કદાચ એક વિકાસનો જ ભાગ છે આમ જોવા જાવ તો. બિલકુલ, અને આપણે એ જ રીતે વિશ્વગુરુ બનવાની વાતો કરી રહ્યા જી. છીએ. વિશ્વગુરુ એટલે શું એમ તો આ સિમ્પ્લિફાઈડ પ્રોસેસ કરવાની છે. બીજા જે કંઈ દરેક વર્ગને કોઈ કેવી રીતે આવરી લેવું, આજે સીધો બેનિફિટ દેખાય કે ના દેખાય. જેમ કે છે ગૃહિણી એવું કહેશે કે ભાઈ મારું બજેટ મહિનાનું જે હોય છે એ આટલામાં પૂરું થશે કે કેમ. પહેલાંના સમયમાં 25,000 કમાતો વ્યક્તિ 5,000 સેવિંગ કરી શકતો હતો. એ જ 25,000નો વ્યક્તિ આજે 5,000 ઉધાર લઈ અને પછી મહિનો પૂરો કરે છે. જી જી આટલો ડિફરન્સ છે. એ કેવી રીતે બેલેન્સ કરવાનું છે એ આપણે બધા સમજવાનું છે. બિલકુલ. એક બાજુ જ્યારે આપણે બજેટ 2021 લઈને જે રીતે આપણે ઘણી બધી જે ચર્ચા વિચારણા તો કરતા હોઈએ છીએ અને તેની સાથે આ ચર્ચા વિચારણાને યથાવત રાખીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો.